નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણો મનગમતો વિષય સામાજિક વિજ્ઞાન એટલો રસપ્રદ વિષય છે, આપણે બધાને ગમે છે। હવે આપણે બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે 3 તારીખથી આપણી પ્રથમ સામયિક પરીક્ષા શરૂ થઈ રહી છે। એમાં તમે જોઈ શકો છો કે હમણાં બધાને ચિંતા હશે, બધા ચિંતા કરતા હશે। હવે પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, ખાસ સામાજિક વિજ્ઞાનમાં। એના માટે તમને હું અહીંયા આપણા જ યુટ્યુબ ચેનલ, આપણી શાળા માતૃભૂમિ વિદ્યાભવનની યુટ્યુબ ચેનલ પર આપણા બધાનો સ્વાગત છે। મિત્રો બરાબર ધ્યાન આપજો, પેલો વ્યક્તિ ધ્યાન નથી આપતો ભાઈ, ગમે તેમ ના જો તો અહીંયા ધ્યાન આપો બધા મિત્રો। આપણે મોસ્ટ આઈએમપી આપણા એસએસ ના ધોરણ 8 ના ખૂબ સરસ એકદમ મોસ્ટ આઈએમપી તમે આ વાંચો એટલે તમારા બેઠા જ માર્ક્સ આવશે। અત્યાર સુધી તમારા એસએસ માં આટલા માર્ક્સ નથી આવ્યા, એનાથી વધારે માર્ક્સ આ મુખ્ય પ્રશ્ન પરથી તમે વાંચશો એટલે તમને આવડી જશે। જો મિત્ર અહીંયા તમને કીધું છે સામાજિક વિજ્ઞાન ધોરણ 8, અહીંયા તમે જોઈ શકો છો મુદ્દાસર ટૂંક નોંધ 3 અને 4 ગુણના આવે છે। એમાં તમે જો ચેપ્ટર પહેલો આપણે બધાને ખબર છે શું છે, ભારતમાં યુરોપિયન અને અંગ્રેજ શાસનની વ્યવસ્થા। એ ચેપ્ટર નંબર પહેલો છે। એમાં આપણને ખબર છે પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ અને બ્રિટિશ પોલીતંત્ર અને મૈસૂર વિગ્રહ આ મોસ્ટ આઈએમપી સવાલ છે। તમારે બધાએ ચોપડી ખોલીને ટીક કરી દેવાના છે, એટલે બધાના બધા બેઠા માર્ક્સ તમને આવશે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી। એવી જ રીતે આપણે ચેપ્ટર બીજા તરફ જઈએ છીએ। એમાં પણ તમે જોઈ શકો છો બીજું ચેપ્ટરનું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન। એમાં તમે જોઈશો બિરસા મુંડા આદિવાસી ક્રાંતિકારી જે છે એના વિશે તમારે વાંચન કરવાનું છે। મહાલવારી આ પદ્ધતિ છે। પછી તમે જોઈ શકો છો 18મી સદીમાં ભારતની ખેતી સ્થિતિ કેવી હતી। એના પછી અંગ્રેજી શાસનની જનજાતિ પ્રવૃત્તિ વિશેનો વેગ જણાવો। આ તમને પ્રશ્ન જે આપ્યો છે 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે ચેપ્ટર 3 ના મોસ્ટ આઈએમપી। એમાં તમને 2 પ્રશ્ન આપેલા છે। પહેલો પ્રશ્ન છે ઈસવીસન 1857 માં સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના જવાબદાર કારણો। ઘણા બધા જવાબદાર કારણો છે, એમાં ધાર્મિક, આર્થિક, સામાજિક અને મહત્વનું તાત્કાલિક કારણ, તે બધા જ કારણો તમારે સવિસ્તાર જણાવવાના છે। ઈસવીસન 1857 માં સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તાર સમજાવવાનું છે। તો આમાં પણ કારણના મહત્વના મુદ્દા જે છે તમારે સમજાવીને વ્યવસ્થિત લખવાનું છે। એના પછી ચેપ્ટર 4 આવે છે અંગ્રેજના સમયમાં શહેર, ગૃહ ઉદ્યોગ અને ઉદ્યોગો। તો એમાં તમને મહત્વના 2 પ્રશ્ન કીધા છે। પહેલો પ્રશ્ન છે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ સાથી ઝડપી થયો। આપણને ખબર છે ભારત પર અંગ્રેજનું શાસન હતું, એટલે એનો અર્થ એવો થાય છે કે ઉદ્યોગોનો વિકાસ ઇંગ્લેન્ડ વાળાનો થયો છે, તો એ વ્યવસ્થિત રીતે સમજાવવાનો છે। બીજો પ્રશ્ન છે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ જણાવો। આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એમાં તમારે ધ્યાન રાખવાનું છે। હવે ચેપ્ટર 15 ની વાત આવે છે। ચેપ્ટર 15 માં તમે જોઈ શકો છો એમાં પણ તમને 3 પ્રશ્ન મહત્વના આપ્યા છે। ચેપ્ટર 15 નું નામ છે ભારતીય બંધારણ। બંધારણની વાત કરીએ તો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે ભારતના નાગરિકની મૂળભૂત ફરજો। એ ફરજો વ્યવસ્થિત રીતે સમજાવવાની છે। બીજું તમને કીધું છે ભારતના નાગરિકતાના મૂળભૂત હકો। આપણને મૂળભૂત 6 હકો મળ્યા છે, એ 6 હકો તમારે સમજાવવાના છે। અને લોકશાહી પર ટૂંક નોંધ લખો। વિશ્વમાં ભારત સર્વ મોટી લોકશાહી દેશ ધરાવે છે, તો એ લોકશાહી વિશે તમારે માહિતી લખવાની છે। તો મિત્રો આ પ્રશ્ન તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરશો તો તમે ધાર્યા કરતા વધારે માર્ક્સ લાવી શકો છો। ચલો મિત્રો, હવે ચેપ્ટર 16 માં જોઈએ છે સંસદ અને કાયદો। એમાં પહેલો આવે છે પ્રધાનમંત્રીના કાર્ય જણાવો। આપણને ખબર છે ભારતના પ્રધાનમંત્રી કોણ છે, માનનીય નરેન્દ્ર મોદી। તો એમના શું કાર્ય છે એ જણાવવાનું છે। કાયદો અને તેનું મહત્વ, આપણને ખબર છે ભારતમાં કેટલા બધા કાયદા ઘડેલા છે, એનું મહત્વ શું છે એ સમજાવવાનું છે। સંસદ અને લોકસભા, આપણને ખબર છે સંસદ અને લોકસભાની વાત કરીએ તો સંસદમાં 2 ગૃહ હોય છે। નીચલું ગૃહ હોય છે લોકસભા, ઉપલું ગૃહ હોય છે રાજ્યસભા। એટલે લોકસભા વિશે તમારે માહિતી કરવાની છે। એના પછી આવે છે સંસાધનની વાત કરીએ, ચેપ્ટર 9 સંસાધનના મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમે જોઈ શકો છો। પરિસર તંત્ર કોને કહેવાય, સવિસ્તાર સમજાવો। તો આની વ્યાખ્યા બરાબર તમારે સમજાવવાની છે અને એના વિશે સવિસ્તારથી લખવાનું છે। સંસાધનના સંરક્ષણના ઉપાય જણાવો। બીજો સવાલ માનવ સર્જિત સંસાધન સમજાવો। તો માનવ સર્જિત કયા કયા સંસાધન છે એને સમજાવવાના છે।
એના પછી નવીનીકરણીય સંસાધન અને બિન નવીનીકરણીય સંસાધન વચ્ચે શું બતાવવાનો છે? તફાવત બતાવવાનો છે. આ ચેપ્ટર 9 ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન બરાબર નોંધ કરી લેજો. એના પછી આપણે ચેપ્ટર 10 તરફ જઈએ છીએ. 10 માં છે ખનિજ અને ઊર્જા સંસાધન. ક્યાંથી ઊર્જા મળે છે, કયા ખનિજમાંથી શું મળે છે એની માહિતી છે. એમાં પહેલો પ્રશ્ન છે જેનાથી આપણે ઊર્જા બચાવી શકીએ છીએ તેવા ઉપાય જણાવો. બીજો સવાલ છે ખનિજ સંરક્ષણના ઉપાયો. ત્રીજો છે બાયોગેસ અને ચોથો છે સૌર ઊર્જા. આની માહિતી તમારે વ્યવસ્થિત લખવાની છે મુદ્દા વાઇઝ તમારા જવાબમાં. એના પછી ચેપ્ટર 11 આવે છે ખેતી. આપણને ખબર છે ભારત કૃષિ પ્રધાન દેશ છે, તો એના માટે ખેતી, તો ખેતીનો વિકાસ કઈ રીતે થાય છે તે. એના પછી જમીનના પ્રકાર આપણને ખબર છે, તો જમીનમાંથી એક પ્રકાર આવે છે તો કાળી જમીન, એના વિશે લખવાનું. ડાંગર એટલે કે ચોખા, એના વિશે તમારે વ્યવસ્થિત માહિતી લખવાની છે. એના પછી આવે છે ચેપ્ટર 12. છેલ્લો આપણો જે ચેપ્ટર છે 12નો એ આવે છે ઉદ્યોગો. એમાં પહેલું તમને કીધું છે ટિસ્કોની સ્થાપના માટે સાથી પસંદ કરવામાં આવ્યું હતું જમશેદપુર. બીજું તમને કીધું છે ખેતી આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ વચ્ચેનો તફાવત સમજાવો. અને ત્રીજો છે લોખંડ પોલાદના ઉદ્યોગ વિશેની ટૂંક નોંધ લખો. તો મિત્રો આ થઈ ગયા તમારા મહત્વના પ્રશ્ન. ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનની વાત કરીએ છીએ. આ પ્રશ્ન તમારે બરાબર નોંધ કરી લેવાની છે, વ્યવસ્થિત તૈયારી કરવાની છે, તો તમે ધાર્યા કરતા વધારે માર્ક્સ લાવી શકો છો. થેન્ક યુ. નમસ્કાર.